મારા મમ્મી અને મારા પપ્પા કેશોદથી અહીંયા અમદાવાદ આવી રહ્યા છે. તમારા માટે તો એ ઘર સરખું કરે છે એક દીથી. ચાલ ફટાફટ એસી લેતી નખાઈ દે ફટાફટ, અમારે પવન ખાવો ઠંડો. બરાબર, આવું ના ચાલે. ફાઇનલી એસી લેવાઈ ગયું છે પૂજાનું. પૂજા કોંગ્રેચ્યુલેશન. ઓ ભાઈ પવન તો જો. ઓ હોય તો હર હર મહાદેવ એ ફેમિલી. તો પછી કેમ છો? મોજમાં. અમે પણ મોજમાં. વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. અને આજનો દિવસ આપણે સાથે મળીને એન્જોય કરીશું. અને આજે બહુ જ ખાસ દિવસ છે બીકોઝ મારા મમ્મી અને મારા પપ્પા કેશોદથી બીજી વાર આવી ગયા છે ને, બીજી વાર અહીંયા અમદાવાદ આવી રહ્યા છે. તો જોઈએ આપણે, કારણ કે પૂજા અહીંયા ઘર 2 દિવસથી સાફ કરતી હતી. તો એનું કાલે ઘર રાત્રે 12 વાગે સાફ થયું અને પછી સૂતા. તો એ રીતનું હતું. તો એ લોકો આવે છે, 2-3 દિવસ રોકાશે, ફરશે, ઉનાળાની ગરમી જોશે કે કેવી છે અહીંયા. અને આ તો હજી ગુડ મોર્નિંગ થયું છે એમનું. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ કુકી, ગુડ મોર્નિંગ કુકી, મારી કુકી, મારી દીકરો. અને એ છે ને ગીતા મંદિર ઉતરી ગયા છે અને ત્યાંથી ઉબેર એને કરાવી લીધી છે. હવે ઉબેરમાં આવે જ છે ને એ આવવામાં ખાલી 10 થી 15 મિનિટ થશે એ લોકોને. રિક્ષામાંથી આવી રહ્યા છે, સામે દેખાઈ રહ્યા છે અમને. જો દાદુ આવે, જો દાદુ આવે, દાદુ. ચલો ઉતાર લેજો. રિક્ષા ક્યાં ખાલી લાગે એ કે જોયું? કેરીનું બોક્સ લેતા આવ્યા, જોયું? હા ઓહ આવતા આવે. રામ રામ કર લો પેલા. ઓળખી. હા પપ્પાને ઓળખી ગઈ. લઈ લે. તું નહીં લઈ શકે બેન. ઓહ મમ્મી. હા કેવું છે? આવો અમદાવાદમાં. કેવી રહી મુસાફરી? મસ્ત, સરસ રહી, મજા આવી. હુઈ ગયા ઈશું તો મજા જ લઈને હુઈ ગયા હતા ને, બરાબર. ઓહ ગોળધાણા ભાઈ બીજી વાર મળ્યા? પહેલી વાર નહીં, બીજી ત્રીજી વાર મળ્યા કહેવાય. ઓમ પહેલી વાર જયારે આપણે બધું અહીંયા ઓલું ઈનુ માસીન તમે બધા નતા, હા ત્યારે પહેલી વાર. પછી બીજી વાર ગોળધાણામાં, આજ ત્રીજી વાર. હા એમ પહેલી વાર આવ્યા, સ્પેશિયલ પહેલી વાર આવ્યા કહેવાય. હા પેલું ઓતરાઈ ગઈ. ઓહો તમારા માટે તો એ ઘર સરખું કરે છે એક દીથી. હાલ આખી 24 કલાક એને ઘર હરખું કર્યું, ખબર હે? કીધું મેં તો. સરસ. હવે તમને અહીંની ગરમી તમને વર્તા હે. હા ક્યાં વાત. બા કેરી લેતા આવ્યા તમારા હાટુ. હા બાને કેરી ખાવી દીધા. અમારો નાસ્તો જે છે એ થઈ ગયો છે. બધો નાસ્તો અમે લઈ આવ્યા હતા. મમ્મી શું કર્યો નાસ્તો કહી દે. ખમણ, કઢી. આ લોકો કઢી હોય અમદાવાદમાં, આપણે ચટણી આપે. અમે ખાધું ખીચું ખાધું, પછી ખમણ ખાધું. અહીંયાનું મસ્કાબન અહીંયા જ આવે. ઓલું પાઉં, ક્રીમ વાળો પાઉં, કેક જેવો લાગતો હતો, મસ્ત હતો. જમી લઈએ, નાસ્તો વાસ્તો કરી લીધો છે, થઈ ગયો, નાવા ધોવાનું પતી ગયું. તો ગાઈઝ અત્યારે વાગમ થઈ ગયા છે 11 ડાયરેક્ટ. અને અમે લોકો અત્યારે બેઠા છે. મમ્મીને તો પપ્પાને અહીંયા આવતા ડાયરેક્ટ ગરમી થવા માંડી છે. તો પૂજાને કે તું એસી જ લેતી આવી ગમે એમ કરીને જા. હા એટલે પૂજા એસી લેવા જ આવી છે. બરાબર છે પૂજા, આવું ના ચાલે. અમે અહીંયા આવીને તમે આટલી ગરમીમાં અમને બેસાડી રાખો, ના મેળ પડે યાર. બરાબર છે. તમારું ઘર એમ? મેં એમ નથી કીધું. ચાલ ફટાફટ એસી લેતી નખાઈ દે ફટાફટ, અમારે પવન ખાવો ઠંડો. બરાબર, આવું ના ચાલે. હવે બધાને ગરમી લાગવાની શરૂઆત થઈ ગઈ છે અને એસી લેવા જવાની શરૂઆત થઈ ગઈ છે. તો કે ગરમી તો પડે ને, સોસ પડે, પાણીનો સોસ પડે, ગળું તરસ બહુ લાગે બા અહીંયા, એવું કહેવાય. તમને નથી લાગતો ને? હા એટલે હા તમને અસર ના થાય. એટલે અમે હું પહેલેથી કઈ એવી મહેનત નથી કરી ને એટલે અમને અસર થાય, સમજ્યા? એટલે અમે જઈએ અત્યારે એસી લેવા. હા આ વખતે ગરમી ગરમી પડે છે. હવે તો ગરમી વધવાની છે કાયમી માટે.
હવે તો એસી ની જરૂર આમે પડવાની જ છે બધાને. હા આવી જ જાય અમે. શું કેવું અમે એસી 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 ભરી ગઈ દાળ ભરી ગઈ લઈ આવે ફિટ થઈ જાય તો આજે જ કરી નાખવું છે બાકી પછી જોઈએ. મિત્રો અહીંયા જમવા માટે બધા લોકો બેસી ગયા છે. બહાર જમવામાં શું છે કહી દો તમે. મગની દાળ, ભાત, પછી રસ, રોટલી, સંભારો, ક્યાં વાત હે ક્યાં વાત હે. પાપડ પાછું ભૂલી ગઈ. હા હા બરાબર છે. હવે નથી ખાતા આપણે. તો આ લીલો પડદો અહીંયા મારવો પડ્યો છે કારણ એનું રીઝન એક જ છે કે તડકો બહુ આવે છે ઘરમાં. અમે લોકો એસી લેવા માટે આવ્યા હતા અને લોએડનું એસી અમે લોકો ફાઇનલ કર્યું છે બરાબર છે. અને હવે પૂજા આખો દિવસ એસીમાં બેસીને આરોટ છે જ નહીં. આમ બેસવાનો તો પછીની વસ્તુ પણ નીચે આમ આરોટ છે હે ને. એને આજે ફિટિંગ કરવું હતું તો અંકલે એવું કીધું કે ચલો વાંધો નહીં આજે કરી દઉં છું. શું વાહ ક્યાં વાત છે. જોઈતું તું મળી ગયું. અમારે આ મોડલ છે અને આ લેવાનું હતું પણ હવે પૂજા કહે કે તમારાથી નીચું અમે શું કામ લઈએ એમ. 5 સ્ટાર જ લઈએ ને તમારાથી ઊંચું એમ કા. હા એટલે એ ગમે તો એવું કંઈ નહીં. હા પછી આજ લઈ લીધું હોત તો ફાઇનલી એસી લેવાઈ ગયું છે પૂજાનું. પૂજા કોંગ્રેચ્યુલેશન. તો ફાઇનલ કર્યું છે આ એસી અમે લોકોએ લોએડનું 3 સ્ટાર યસ વાઈફાઈ વાળું. એટલે પૂજાને બહારથી બી ઠંડો એસીનો પવન ઘરે આવીને ખાવો હોય ને તો તું ખાઈ શકીશ બરાબર છે. અમે લોકો લચ્છી પીવા માટે ગયા હતા ને લચ્છી પીને હવે લોકો એસી ખાવા માટે આવ્યા છે. ફરી પાછા તડકો લાગે છે એટલે વિજય સેલ્સમાં. ઓહ માય ગોડ એસી તો બસ કંઈ નહીં. કોપા ટીવી જો આ 3 લાખનું ટીવી. મેં એ જ કીધું જો આમાં ભૂલથી કોઈ દડો મારે તો હું એની જિંદગી પતારી ફેરવી નાખું. પપ્પા કેવી લાગે ગરમી? બરાબર છે ને? અને અમે લોકો વિજય સેલ્સ માંથી બહાર નીકળ્યા ને તો અત્યારે એટલી ગરમી લાગે છે ને. આવાય અમદાવાદ રહેવા? હું તો પહેલેથી જ ના પાડું. અમદાવાદ રહેવા આવે આમાં જતો ખરા બધું બહાર બાંધીને નીકળવું પડે છે. ચલો તો અમે ઘરે પહોંચી ગયા છે. બા તમારે એસી આજ આવી જશે હો. કેમ? અલ્યા બા અને મારા પૂજાનું સપનું પૂરું થઈ ગયું હે ને. સરસ ચલો હા હા એ વાત સાચી. ફિટિંગ કરવા માટે પણ આવી ગયા છે અત્યારે અને વાગવામાં થઈ ગયા છે 5. વાહ ભાઈ વાહ શું વાત છે. હવે તમે તો ન્યાય ઠંડો પવન ખાશો ને અહીંયા ઠંડો પવન ખાશો એમ. ક્યાં વાત છે પપ્પા શું કહેશો તમે? એસી આવશે તો ખરા જ ને. એ મોંઘું એસી હોય તો પવન તો આવવાનું જ ને. કેટલા ટાઈમથી પૂજાનું સપનું હતું કે મારે કંઈક લઈ દેવું છે મમ્મી પપ્પાને લઈ દેવું છે તો ફાઇનલી પૂજાનું સપનું પૂરું થયું છે અને કોંગ્રેચ્યુલેશન ફરી એકવાર તમને. અને આવા હજી પણ સારા કામ કરતા રહીએ આપણે બંને બરાબર છે. અને બસ કંઈ નહીં આપણે હવે ફટાફટ એસીમાં રાત્રે સૂઈએ એટલી જ રાહ જોઈએ છે અમે બધા બરાબર ને. એક વસ્તુ યાદ રહેશે પપ્પા મમ્મી પહેલી વાર આવ્યા જ્યારે એસી લેવાઈ ગયું એટલે લાઈક બીજી વાર એટલે ઓમ તો પહેલી વાર કહેવાય ને ઘરે આપણે એમ ગોરદાણા પછી પહેલી વાર યસ. તો કંઈ નહીં અભી દેखेंगे હે कैसा पवन आता है. રાત્રે તમને ઊંઘ એક નંબર આવશે બોલો. વાહ શું કેવું એસી લાગી ગયું છે તો હવે પરસેવો નહીં થાય તમને. હવે તમે નીચે સૂશો તો તમારે ગોદડા ઓઢવા પડશે. હા હવે તો મજા આવી જશે ને. ઓ ભાઈ પવન તો જો. ઓય ઓ પૂજો આમ તો જો પૂજું જોવું હોય તો. ઓ બાપ રે બાપ ઠંડો છે. તમે જોઈ શકો છો કે કેટલો પવન છે. જુઓ ત્યાં ઝાડવા છે ને પૂરેપૂરા બધા આખા આમ થઈ છે. તમે આવ્યા ને પછી જ થયું આ બધું. એસી આવી જાય લાગ્યું વાતાવરણમાં ચેન્જ આવી જાય આવ્યો.
ઠંડા કરી ગયા હા હો ઠંડા કરી ગયા અંદર આ બંધ કર હમણાં અંદર બધું ગંધારું થશે તો ઝાડવું તો જો હાલે ગજબ જો 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 ઓ ભાઈ આંખોમાં દૂર જતી રહ્યો તો ગાઈઝ અત્યારે એસી જેવો પવન આવી રહ્યો છે એ ઘર મેલું છે તો હું મેલી તારમાં હું વાંધો કે પકડ 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 બધું ઘર આખું ઘર ગંદુ થયું છે અહીંયા બી ગંદુ છે થોડું ગંદુ ગંદુ થયું છે બધું જેમ ને તેમ પડ્યું છે અત્યારે તો અહીંયા એસી લાગી ગયું છે જો ખીજાઈ છે ને તને જો અહીંયા આવતર માં દીકરા અહીંયા આવતર માં છોકરો અહીંયા આવતર માં હાલે ચાલો તો ચિંતન આવ્યો આખું પરિવાર અહીંયા ભેગો થયો છે ઓહો 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 અમાર કુકિંગ લઈ લો ભાઈ પેલા તમે ઓળખી તો જાય જ ને વાત ક્યાં વાત હે પપ્પાએ ચાલુ કર્યું હવે વર્ષો વર્ષો સુધી ચાલ્યા રાખશે એમ વાહ ભાઈ વાહ એસી ચાલુ થઈ ગયું છે ગાઈઝ ઓ કુકી કોંગ્રેચ્યુલેશન કુકી હવે તો હે કરતી બંધ થઈ જાય હા ઓ ભાઈ એ તો આવડે જ છે આપણને વાવ 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 ઓહો પવન આવે હો પૂજ્યું પવન આવે કોંગ્રેચ્યુલેશન 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 ભાઈ એસી લાગી ગયું છે કોંગ્રેચ્યુલેશન ભાઈ એસી લાગી ગયું છે અમે લોકો જઈએ છીએ અને પપ્પા અને મમ્મીને ને બધા લોકો જઈએ છીએ વિસતના ઘરે એ લોકોએ ઇન્વિટેશન આપ્યું છે તો ભાઈ જવું પડશે કારણ કે વિસતને વિસત ઘણી વાર કેશોદ આવ્યો છે તો એને એવું કીધું કે ભાઈ તમે આ વખતે આવો બરાબર છે તો જઈએ છીએ આટો મારવા ત્યાં સરસ લાગે છે ને પવનથી હે કેવું ઠંડુ થઈ ગયું આમ ઘર બી સારું લાગે છે હવે થોડું પૈસા વાળાનું ઘર લાગે છે અત્યારે પવન ફૂલ છે પણ તમે લોકોને દેખાશે નહીં બટ ઇટ્સ ઓકે કંઈ વાંધો નહીં ચલો આપણે જઈએ છે વિશદભાઈના ઘરે પહેલી વાર જઈએ છે હે ને મમ્મી વિશદભાઈના મમ્મી પપ્પાને ક્યારેય નથી મળ્યા ફોટા નહીં પણ વિડીયો ઓલા મતલબ પેલું તો નથી ક્યારેય મળ્યા ને લાઈવ ટુ લાઈવ અને એમ વાતચીત નથી થઈ ક્યારેય હા એટલે પહેલી વાર જ છે બધાનું તો અત્યારે હું ને પપ્પા જઈએ છે રિક્ષામાં પેલા લોકો ગાડી લઈને આવે છે ઉડ જ ઉડ કરે છે આજે તો હા વિશદ અહીંયા રહ્યો અહીં તો ચોમાસું આવી ગયું લા અહીં તો ચોમાસું આવી ગયું ચલો તો પહોંચી ગયા છે અમે લોકો ઓકે કેવું ચાલે અરે આજે તો લઈને જ આવવાનું હોય ને તમે કીધું પછી મૂકવાનું હોય પણ ખાલી 2 જ કિલોમીટરનો ફરક છે ને એવા પાર્ટી લઈને આવો પાર્ટી લાવો એમ કહી છે વિચારવું પડશે હે ને ભાઈ થોડી મજબૂત પાર્ટી લેવી પડશે એમ હા વરસાદ આવવાની શરૂઆત થઈ ગઈ છે ઓ ભાઈ સાહેબ અરે બાપ રે બાપ આ તમે લોકો કેશોદ થી આવ્યા ને વરસાદ લેતા આવ્યા ખરેખર હા એનું અમદાવાદ નું વાતાવરણ થોડું ઠંડુ કરી નાખ્યું સમજી ગયા વરસાદ બી રોઈ ગયો તો પૂજાની ખુશીના આંસુ હા છાટા કેટલા મોટા મોટા પડે છે ભાઈ ચલો ભાઈ વિશદભાઈ નું ઘર એક્સપ્લોર કરીએ આપણે તો ગાઈઝ તમે આ હોલ ને જોઈ શકો છો આ હોલ છે કિચન કેવડું મોટું છે મમ્મી આપણે આવું જ બનાવી લેવું હે ને જોઈ લો આ એક એનો બેડરૂમ છે આ લોહેડ નું એસી જૂનું એસી હા અહીંયા સ્ટોર રૂમ છે બધું અહીંયા સામાન અહીંયા રહે છે એવું છે ને ઘરે એસી આવ્યું એટલે બેટુ કેક લઈ આવ્યો ભાઈ હે પાવભાજી
પછી આ પુલાવ છે, કચુંબર, કેક. વાહ ક્યાં બાત. ચલો સરસ મજાનું બધું જમવાનું છે, જમી લઈએ છે. ગાઈઝ અહીંયા કોનનો કાર્યક્રમ ચાલુ છે અત્યારે, અને જે ઘરધણીઓ છે એ જ કોન નથી લેતા ને અમને કોણ ખવડાવેલા. બરાબર છે. હા કઈ નહીં, અમે તો હજી જમીને ઊભા થયા ત્યાં તો મુખવાસનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો. હે પપ્પા માટે આઈસ્ક્રીમ આવે. હા એનું મોઢું નથી ખુલતું ને એટલે કઈ નહીં. અને આ બુકી જો સેટઅપ મારીને બેઠો છે અમારો, ઘણા બધા ફોન. એને રેપિડો બુક કરાવે છે પણ જઈ નથી શકતો. આવ્યો આઈસ્ક્રીમ. હા ચાલો. વાહ ભાઈ વાહ. બસ હા તો મમ્મી પપ્પાનો અમદાવાદમાં પહેલો દિવસ, અને બીજા ઘણી બધી જગ્યાએ જવાનું હતું. પૂજાના જે ફઈના ઘરે છે ત્યાં જવાનું હતું, ઘણી બધી જગ્યા પર જવાનું હતું. આજે બધે જ જવાનું જ હતું પણ આજે પોસિબલ થયું નહીં બિકોઝ જે એસી લેવા ગયા હતા એ અને વાવાઝોડું ના અંતે બધું ચાલુ જ હતું, એટલે એમાં ને એમાં જ આખો દિવસ હતા. અને બસ તો હવે કાલે જે બ્લોગ આવવાનો છે એ બહુ જોરદાર બ્લોગ છે, કારણ કે કાલે અમે ઘણું બધું એક્સપ્લોર કર્યું છે. મોલમાં ગયા હતા અને મંદિરે ગયા હતા અને એવું બધું હતું, પણ એ બ્લોગ કાલે આવશે. તો બસ તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ. જો આ વિડીયો ગમે હોય તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલે કોઈ બીજા નવા બ્લોગ સાથે. ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ. જય શ્રી રામ. પપ્પા